નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું વિડીયોમાં। તમે જોઈ રહ્યા છો દેશ, દુનિયા અને ગુજરાતના તાજા સમાચાર। જામનગરના દળિયામાં સાક્ષી બનવાનો ખાર રાખી યુવકને રોકી ભાઈ અને સરપંચને મારી નાખવાની ધમકી મળી। એસઆરપી કોન્સ્ટેબલ સામે ફરિયાદ નોંધાવાઈ। જામનગરના પટેલ કોલોની વિસ્તારમાં એપાર્ટમેન્ટના ચોથા માળની બાલ્કની પરથી નીચે પડી જતા પરિણીતાનું કમકમાટી ભર્યું મોત થયું। જામનગરમાં કાલાવડના નાની નાગાજાર ગામે રહેતા યુવકે પત્નીના વિયોગમાં ઝેર પી લઈ આત્મહત્યા કરી। જામનગરના ફલ્લામાંથી જાહેરમાં તીનપત્તી રમતા 3 જુગારીઓ ઝડપાયા। રોકડ રકમ ₹12,750 જપ્ત કરાઈ। જામનગર મહાનગરપાલિકાની જુદા જુદા વિભાગની કચેરીઓમાં આંતરિક ફેરબદલીનો દોર શરૂ થયો। 30 અધિકારી કર્મચારીઓની આંતરિક બદલી કરાઈ। જામનગરના ક્રોલના ગોકુલપર વિસ્તારમાં ટેન્કરમાંથી પેટ્રોલ ડીઝલની ચોરી પકડાઈ। ₹32.49 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો। વડોદરા પોલીસને મોટી સફળતા। 42 લાખના એમડી ડ્રગ્સ સાથે મધ્યપ્રદેશનું દંપતી પકડાયું। સપ્લાયર વોન્ટેડ નીકળ્યો। વડોદરામાં ગુજસીટોકના ગુનામાં લાંબા સમયથી ફરાર લાલુ સિંધી ગેંગનો બુટલેગર ઝડપાયો। અમદાવાદમાં ચોરીની 2 ઘટના। ચાંદખેડામાં ઘરઘાટીનો 27.50 લાખનો હાથફેરો। સરસપુરમાં મહિલા પોલીસકર્મીના ઘરે 8.20 લાખની ચોરી થઈ। ગુજરાતમાં કેન્સરની ઘાતકતા વધી। 1 વર્ષમાં 43,000થી વધુ લોકોના મોત। 5 વર્ષમાં 10% કેસ વધ્યા। વડોદરા કોર્પોરેશનમાં અલગ ટેન્ડરના બદલે ₹10.70 કરોડનો વાર્ષિક ઇજારો। 7મા પ્રયાસે એક જ ઇજારદારે રસ દાખવ્યો। 7% વધુ ભાવથી વિવાદ સર્જાયો। વડોદરામાં માંજલપુર બેઠકની પેટા ચૂંટણી આચારસંહિતા ઉઠતાની સાથે સ્થાયી સમિતિમાં 75 કરોડના કામો રજૂ થતા વિવાદ સર્જાયો। જામનગરનો યુવાન વ્યાજખોરની ચુંગાલમાં ફસાયો। 2.5 લાખના બદલે ₹8.12 લાખ વ્યાજખોરે પડાવ્યા હોવાનો આક્ષેપ જોવા મળ્યો। જામનગરની પરિણીતાએ પતિ અને સાસુ સામે માનસિક શારીરિક ત્રાસ અંગેની ફરિયાદ નોંધાવી। જામનગર નજીક શાપર પાટિયા પાસે બસ ડિવાઈડર ઓળંગી બાઇકને અડફેટે લેતા ચાલકનો પગ ભાંગ્યો। વડોદરામાં ખાબોચિયાના ગંદા પાણી ઉડતા ગાડી ચાલક પર હુમલો। 4 સામે ગુનો નોંધાયો। સુરતમાં મીઠી ખાડીના પૂરથી ત્રસ્ત પર્વત પાટિયાના રહેવાસીઓને કલેક્ટર પાલિકાને પોકાર। 1 ડઝનથી વધુ સોસાયટીઓનું આવેદન જોવા મળ્યું। વડોદરામાં રથયાત્રામાં ધક્કામુક્કીનો લાભ ઉઠાવે ગઠિયો સોનાનું મંગળસૂત્ર શેરવી ગયો। વડોદરા કોર્પોરેશનના ઇમરજન્સી કામોના ખર્ચ પર સવાલ। 10થી 30% વધુ ભાવ જોવા મળ્યા। વડોદરા નજીક જાંબુઆ બ્રિજ ઉપર મગરની લટાર। લોકોએ પણ મગર પાસેથી અવરજવર કરી। અમદાવાદમાં મચ્છરોનું બ્રીડિંગ મળી આવતા બાંધકામ સાઇટ સહિત 16 એકમ સીલ કરાયા। 349ને નોટિસ અપાઈ। ગુજરાત યુનિવર્સિટી રાજ્યની પ્રથમ સ્વાયત્ત યુનિવર્સિટી બની। હવે વિદેશમાં કેમ્પસ સ્થાપશે। ચૂંટણીમાં ભાજપ નેતા વોટ માંગવા ન આવે। મોરબીના 29 ગામડામાં બહિષ્કારના બેનર્સ લાગ્યા। ગુજરાતની 14,534 પંચાયત પૈકી ફક્ત 75ને જ A ગ્રેડ મળ્યો। કેન્દ્રના આંકડામાં કડવું સત્ય સામે આવ્યું। અમદાવાદમાં CNGમાં અસહ્ય ભાવ વધારા સામે રિક્ષા ચાલકોની હડતાલને મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો। ગીર સોમનાથના કોડીનારમાં 5 કિશોરો દરિયામાં તણાયા। 2ના મોત, 3ને બચાવી લેવાયા। અમદાવાદના દાણી લીમડામાં AMCના વાહનની પાછળ મોપેડ ઘૂસી ગયું। ચાલકને ગંભીર ઈજા થઈ। જામનગરમાં વિદ્યાર્થિનીનો ઓનલાઈન હેરાનગતિ કરી અનિચ્છનીય માંગણીઓ કરનાર શખ્સ સાયબર પોલીસના હાથે ઝડપાયો। ગુજરાતમાં 6 મહિનામાં TBના 65,000થી વધુ કેસ। ICMRની ડ્રોન ટેકનોલોજીથી રિપોર્ટ ઝડપથી મળતો થયો। 20 મિનિટમાં 7 વિસ્ફોટ। દુબઈમાં હુથીઓનો હુમલો। આખું આકાશ ધુમાડાથી ઉભરાયું। અમેરિકામાં અંગ્રેજી ન બોલી શકતા 28,000થી વધુ ટ્રક ડ્રાઈવરના લાયસન્સ રદ। ભારતીયોને ઝટકો લાગ્યો। હોર્મુઝ જંગે મોટા સમાચાર। ક્રૂડ ઓઇલ $80થી નીચે ગબડ્યું। ટ્રમ્પના દાવા પર ઈરાને સસ્પેન્સ વધાર્યું। સંસદમાં રાહુલ ગાંધીએ પેલેટ ગનનો મુદ્દો ઉછાળ્યો। ગૃહમંત્રી વડાપ્રધાનની હાજરીની માંગ સાથે વિપક્ષ આક્રમક જોવા મળી।
જંતર મંતર પર આતંકી હુમલો થવાનો હતો, પેટ્રોલ બોમ્બ સાથે 9ની ધરપકડ, ISI કનેક્શન ખુલ્યું. અમદાવાદમાં રવિવારે પણ ખુલ્લી રહી શકશે શાળાઓ, અભ્યાસક્રમ પૂર્ણ કરવા DEOનો સ્વૈચ્છિક આદેશ કરાયો. 3 દિવસમાં માફી માંગો નહીતર PM મોદીનો વિડીયો હટાવવા અંગે સંસદીય સમિતિની ઝુકરબર્ગને ચેતવણી અપાઈ. E20 વિવાદમાં નીતિન ગડકરીને બોમ્બે હાઈકોર્ટમાંથી રાહત, DPFAI કન્ટેન્ટ હટાવવા આદેશ કરાયો. ઝારખંડના રાંચીમાં દેવેન્દ્ર મહતોએ સોનમ વાંગચુક સાથે વાતચીત બાદ પાણી પીધું, અન્ન ત્યાગ સાથે આંદોલન યથાવત રહ્યું.